ત્રીજી ગ્લોબલ મીડિયા કોંગ્રેસ 2024 એ અબુધાબી નેશનલ એક્ઝિબિશન સેન્ટરમાં પ્રારંભ કર્યો. ત્રીજી ગ્લોબલ મીડિયા કોંગ્રેસ 2024 એ અબુધાબી નેશનલ એક્ઝિબિશન સેન્ટર એટલે કે ADNEC ખાતે સત્તાવાર રીતે પ્રારંભ કર્યો છે, જેમાં આંતરરાષ્ટ્રીય મીડિયા નેતાઓ, નિષ્ણાતો અને નવીનતાઓનો વિવિધ સમૂહ એકત્રિત થયો છે. 26 થી 28 નવેમ્બર સુધી યોજાયેલ આ 3 દિવસીય કાર્યક્રમનો હેતુ મીડિયા ઉદ્યોગમાં તાજેતરના વલણો અને તકોની શોધખોળ કરવાનો છે. ઉપરાષ્ટ્રપતિ, ઉપપ્રધાન, પ્રધાન અને રાષ્ટ્રપતિ કોર્ટના અધ્યક્ષ હિઝ હાઇનેસ શેખ મનસૂર બિન ઝાયેદ અલ નહયાના સંરક્ષણ હેઠળ કોંગ્રેસ વૈશ્વિક વ્યાપાર કનેક્શનને પ્રોત્સાહન આપવા અને વિકસતા મીડિયા લેન્ડસ્કેપમાં બ્રાન્ડ પુનઃ આવિષ્કારને આગળ વધારવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે. આ કાર્યક્રમમાં સ્થાપિત આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ અને ઉદયમાન સ્ટાર્ટઅપ્સ બંનેમાંથી અદ્યતન ટેકનોલોજી અને નવીન ઉકેલો દર્શાવતી વિશાળ પ્રદર્શન સામેલ છે. ઉપસ્થિતોને મીડિયા ટેકનોલોજીમાં તાજેતરના પ્રગતિઓ, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ રિયાલિટી અને ડિજિટલ કન્ટેન્ટ ક્રિએશન ટૂલ્સનો સમાવેશ થાય છે, સાથે જોડાવાની તક મળે છે. પ્રદર્શન ઉપરાંત કોંગ્રેસમાં પ્રખ્યાત ઉદ્યોગ નિષ્ણાતો દ્વારા નેતૃત્વ કરાયેલા ગતિશીલ સત્રો અને પેનલ ચર્ચાઓની શ્રેણી સામેલ છે. આ સત્રોમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનો મીડિયા પર પડતો પ્રભાવ, કન્ટેન્ટ ક્રિએશનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ભૂમિકા અને આધુનિક મીડિયા પર્યાવરણની પડકારોને નેવિગેટ કરવાની વ્યૂહરચનાઓ જેવા વિવિધ વિષયોનો સમાવેશ થાય છે. ADNECના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ CEO હુમૈદ માતર અલ દહેરીએ અબુધાબીને પરિષદો અને પ્રદર્શનો માટે અગ્રણી કેન્દ્ર તરીકે વધારવામાં ગ્લોબલ મીડિયા કોંગ્રેસના મહત્વને હાઇલાઇટ કર્યું. તેમણે મીડિયા ક્ષેત્રમાં નવીનતાને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક અને વૈશ્વિક સ્તરે નવા વ્યાપારી સહકારને સુવિધા આપવા માટે કાર્યક્રમની ભૂમિકા પર ભાર મૂક્યો. કોંગ્રેસ પણ પૂરતી નેટવર્કિંગ તકો પ્રદાન કરે છે, જે ભાગ લેનારાઓને સહકર્મીઓ સાથે જોડાવા, આંતરદૃષ્ટિ શેર કરવા અને નવી વિચારો પર સહકાર આપવા માટે પરવાનગી આપે છે. આ વર્ષની આવૃત્તિમાં રેકોર્ડ સંખ્યામાં ઉપસ્થિતોની આકર્ષણની અપેક્ષા છે, જે વૈશ્વિક અર્થતંત્રમાં મીડિયા ઉદ્યોગના વધતા મહત્વને પ્રતિબિંબિત કરે છે. જ્યારે મીડિયા લેન્ડસ્કેપ ઝડપથી વિકસતો રહે છે, ત્યારે ગ્લોબલ મીડિયા કોંગ્રેસ 2024 ઉદ્યોગના વ્યવસાયિકો માટે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ તરીકે ઉભર્યો છે, જે વલણની આગળ રહેવા માંગે છે. વિચારશીલ નેતાઓ અને નવીનતાઓને એકત્રિત કરીને કોંગ્રેસનો હેતુ મીડિયાના ભવિષ્યને આકાર આપવાનો અને ઉદ્યોગને આગળ વધારવાનો છે. بسيطة أن تغير العالم. أنا حمد الحمادي، شابة طموحة، وشغفي للإعلام هو أكثر من مجرد مهنة، هو وسيلة أوصل بها رسالة هادفة للمجتمع داخل وخارج الدولة. وأؤمن بأن الإعلام مسؤولية. مهما تطورنا في هذا المجال لابد أن نظل متمسكين بعاداتنا وتقاليدنا وهويتنا الإماراتية. واليوم وآمال، وتنسج من طموحات خيوطا من نور في سماء الليل.